કેમ છો વિદ્યાર્થી મિત્રો, એક નવા વિડિયો લેક્ચરની અંદર આપ સૌનું સ્વાગત છે। આજે આપણે શરૂઆત કરીશું ચેપ્ટર નંબર 6 ની ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન, એટલે કે એને ગુજરાતીમાં કહેવામાં આવે છે વિદ્યુત ચુંબકીય પ્રેરણ। બરાબર છે। અને પહેલાના ચેપ્ટરની અંદર આપણે ચર્ચા કરી કે જ્યારે કોઈ તારની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે તેની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે। બરાબર, કોઈ તારની અંદરથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે તો તારની આજુબાજુ શું ઉત્પન્ન થાય છે? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે। આ બધી ચર્ચાઓ આપણે આના આગળના ચેપ્ટરોમાં કરી લીધી છે। હવે આપણે આના કરતાં એક ઊંધી વિચારશૈલી આપણે વિચારીશું આના અંદર, બરાબર છે, અને એની આપણે ચર્ચા કરીશું। તો સ્ટેપ બાય સ્ટેપ આપણે ચર્ચા કરીએ। તો પહેલો ક્વેશ્ચન તમને પૂછાય કે વિદ્યુત ચુંબકીય પ્રેરણની શોધનો ટૂંકો ઇતિહાસ જણાવી વિદ્યુત ચુંબકીય પ્રેરણની વ્યાખ્યા આપો। આમાં વ્યાખ્યા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। બરાબર, ઇતિહાસ તમે યાદ રહી કે નહીં રહી, અને આ વ્યાખ્યા તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે। તો થોડો ઘણો નાનો ઇતિહાસ જોઈ લઈએ કે પહેલાંના સમયમાં તો એવું માનવામાં આવતું હતું કે વિદ્યુત પ્રવાહ કોઈ તારમાંથી પસાર થાય છે અને કોઈ ચુંબક છે। બરાબર છે, આ બે વસ્તુ એકદમ અલગ જ છે। પહેલાં એવું માનવામાં આવતું કે ચુંબક અને વિદ્યુત પ્રવાહ એકબીજાથી કેવા છે? બંને અલગ અલગ ઘટનાઓ છે। પરંતુ જ્યારે 19મી સદીની શરૂઆત થઈ, પ્રારંભ થયો 19મી સદીનો, ત્યારે ઓસ્ટેડ, એમ્પિયર જેવા કેટલાક વૈજ્ઞાનિકોએ એવું શોધી કાઢ્યું કે ગતિમાન વિદ્યુત પ્રવાહ, એટલે કે જ્યારે કોઈ વિદ્યુત પ્રવાહ કોઈ તારમાંથી પસાર થાય તો તેની આજુબાજુ શું ઉત્પન્ન થાય? ચુંબકીય ક્ષેત્ર। આ પ્રયોગ આપણે આના આગળના ચેપ્ટરમાં જોયા કે કોઈ પણ ગતિમાન વિદ્યુત પ્રવાહ, એટલે કે વિદ્યુત ભારોની ગતિના કારણે તેની આજુબાજુ શું રચાય છે? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે। બરાબર, તો આ આગળના ચેપ્ટરમાં આપણે જોઈ લીધું ઓસ્ટેડના પ્રયોગો। બરાબર છે। હવે 1830માં, લગભગ 1830માં ઇંગ્લેન્ડના માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિક તેમજ યુએસએમાં જોસેફ હેનરી, બરાબર છે, માઇકલ ફેરાડે અને જોસેફ હેનરી, બરાબર, આ બે જે વૈજ્ઞાનિકો હતા એમના દ્વારા અલગ અલગ પ્રયોગો કરવામાં આવતા હતા, અને એ પ્રયોગો દ્વારા ચુંબકીય ક્ષેત્રના કારણે બંધ ગાળામાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થયા। એટલે એમને જે પ્રયોગ કરતા હતા કે કોઈ એક ગૂંચળા લેતા હતા, એ ગૂંચળાની અંદર એમ લોકો વિદ્યુત પ્રવાહના પસાર ન કરતા હતા, ખાલી એક ગૂંચળો લેતા હતા અને બરાબર છે, અને એ ગૂંચળાની પાસે એક બીજું ગૂંચળું અથવા ચુંબક લઈને આવતા હતા, એક ગૂંચળું અથવા બીજું એક ચુંબક લઈને આવતા હતા, અને એ ચુંબકના કારણે આ ગૂંચળાના ચુંબકીય ફ્લક્સમાં એ લોકો શું કરતા હતા? ફેરફાર કરતા હતા। ચુંબકીય ફ્લક્સમાં શું કરતા હતા? ફેરફાર। એના કારણે આમાં શું ઉત્પન્ન થતો હતો? વિદ્યુત પ્રવાહ। હવે કહેવાનો મતલબ એવો છે, જો તમને ડિટેલમાં સમજાવું તો આ રીતે કે એક ગૂંચળું હોય, બરાબર છે, એક ગૂંચળું હોય અને ગૂંચળાની સામે તમે જો ચુંબક લઈને આવો, બરાબર છે, અને એ ચુંબકને તમે આગળ પાછળ કરો, બરાબર, આ ચુંબકને તમે એક જગ્યા ન રાખો, આ ચુંબકને શું કરો? તમે આ બાજુ લઈ આવો, આ બાજુ લઈ આવો, એટલે આ ચુંબકને તમે આગળ પાછળ કરો એટલે આ જે તાર છે એ તાર સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ, એટલે કે ચુંબકીય ક્ષેત્ર બદલાય। આ તાર સાથે સંકળાયેલું ચુંબકીય ક્ષેત્ર બદલાય, બરાબર છે, ચુંબકીય ક્ષેત્ર બદલાય, અને ચુંબકીય ક્ષેત્ર બદલાવાના કારણે આ જે તાર છે એ તારની અંદર શું ઉત્પન્ન થયો? વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થયો, અને આ જે ઘટના બની એને કહેવામાં આવે છે વિદ્યુત ચુંબકીય પ્રેરણ। એટલે કહેવાનો મતલબ કોઈ એક તાર છે, બરાબર છે, તારની સાથે તમે ચુંબકીય ક્ષેત્રને બદલો છો, બરાબર, આ ચુંબકને તમે આગળ પાછળ કરો છો, એક જ જગ્યાએ નથી રાખતા। તો એક ગૂંચળું તમે લઈ લો પતલા તારનું, જો તમારે આ પ્રયોગ કરવો હોય ઘરે, એકદમ પતલા તારનું ગૂંચળું લઈ લો, એકદમ પતલા તારનું તાંબાના, અને એને એક નાના નાના ગૂંચળા બનાવો, એના સાથે તમે ગેલ્વેનોમીટર જોડો। ગેલ્વેનોમીટરની જગ્યાએ તમે કોઈ પણ યંત્ર ઉપયોગ કરી શકો જેનાથી વિદ્યુત પ્રવાહ માપી શકાય, અને એની જગ્યાએ ખૂબ જ એક સ્ટ્રોંગ ચુંબક લઈ આવો, બરાબર છે। આ ચુંબકને તમે આના પાસે લઈ જાઓ અને પાછા લઈ આવો, એટલે આને આગળ પાછળ કરો, એનાથી શું થશે કે આ ચુંબકની સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્ર આના સાથે તાર સાથે બદલાશે, એટલે કે ચુંબકીય ફ્લક્સ બદલાશે। એના કારણે શું થશે? આ તારની અંદર વિદ્યુત પ્રવાહ એટલે કરંટ ઉત્પન્ન થશે, બરાબર છે, અને તમે જો અહીંયા નાની એક એલઈડી મૂકેલી હશે તો એ સળગશે। ખ્યાલ આવે છે? તો તમે ચુંબકને આગળ પાછળ કરીને, સાદી ભાષામાં કહીએ તો તમે ચુંબકને આગળ પાછળ કરીને આ વિદ્યુત ધારિત
તારમાં વિદ્યુત પ્રવાહ એટલે કે કરંટનું નિર્માણ કરી શકો છો. આ જે ઘટના છે એને આપણે કહીએ છીએ વિદ્યુત ચુંબકીય પ્રેરણ. તો એની જો વ્યાખ્યા લખવામાં આવે તો જે ઘટનામાં બદલાતા ચુંબકીય ક્ષેત્ર દ્વારા વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે તેને આપણે ચુંબકીય પ્રેરણ અથવા ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન તરીકે ઓળખવામાં આવે છે. એટલે જેનાથી વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર બદલાય, આપણે સાદી ભાષામાં કહીએ તો ચુંબકીય ક્ષેત્ર બદલાય અને તેના કારણે શું ઉત્પન્ન થાય? વિદ્યુત પ્રવાહ. બરાબર, વિદ્યુત પ્રવાહ કોના અંદર? ગૂંચળામાં. બરાબર, તો બંધ ગૂંચળાની અંદર જ્યારે તમે ચુંબકીય ક્ષેત્ર બદલો છો તેની સાથે સંકળાયેલું તો તેનામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. તો આ જે ઘટના બને છે એને કહેવામાં આવે છે ચુંબકીય પ્રેરણ. આ ફેરાડેનો પહેલો પ્રયોગ છે. બરાબર, ફેરાડેના જે પ્રયોગો છે તે અત્યારે આપણા સિલેબસમાંથી કાઢી નાખેલા છે. તો ફેરાડેનો એક પહેલો પ્રયોગ તમને સમજાવવો જરૂરી હતો કે ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે બદલાય છે અને તેના કારણે વિદ્યુત ચુંબકીય પ્રેરણ થઈ વિદ્યુત પ્રવાહ કઈ રીતે ઉત્પન્ન થાય છે તે સમજવા માટે આ ખૂબ જ જરૂરી છે. બરાબર છે. એનો બીજો પ્રયોગ બી હતો, એ આપણે એટલી બધી ડિટેલમાં નથી જતા કેમ કે એણે એક જ એવા બધા પ્રયોગ કરેલા કે એક ગૂંચળું લીધું, અહીંયા બીજું ગૂંચળું લીધું. બરાબર, આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરી દીધું. આમાંથી જો તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો તો આમાં શું ઉત્પન્ન થાય? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. હવે આને આગળ પાછળ કરે છે એટલે આ એક ચુંબકની જેમ કાર્ય કરે છે. બરાબર છે, આ ચુંબકની જેમ કાર્ય કરે અને આગળ પાછળ કરે તો આ બીજા ગૂંચળામાં પણ શું ઉત્પન્ન થાય? વિદ્યુત પ્રવાહ. એવી રીતે અલગ અલગ ફેરાડેએ 3 પ્રયોગો કર્યા હતા. આપણે ખાલી એની ઇન્ટ્રોડક્શન સમજેલું છે કેમ કે ફેરાડેના જે પ્રયોગો છે તે આપણા નવા સિલેબસમાંથી કાઢી નાખવામાં આવેલા છે, પરંતુ મેં તમને સમજાવી દીધા છે કેમ કે જ્યાં સુધી ફેરાડેના પ્રયોગો તમે ન સમજી શકો જ્યાં સુધી તમે વિદ્યુત ચુંબકીય પ્રેરણાને સમજી શકતા નથી. એટલે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન સમજવું હોય તો તમારે વિદ્યુત ચુંબકીય પ્રેરણ સમજવું જરૂરી છે. એટલે કે આ ફેરાડેના પ્રયોગો સમજવા જરૂરી છે. બરાબર છે. તો અહીં તમારો પહેલો ક્વેશ્ચન પૂરો થાય છે કે વિદ્યુત ચુંબકીય પ્રેરણની શોધનો ઇતિહાસ અને વિદ્યુત ચુંબકીય પ્રેરણની વ્યાખ્યા. આપણા સિલેબસમાં ઇન્ટ્રોડક્શન હતું એટલે આપણે ઇન્ટ્રોડક્શન પૂરું કર્યું. બરાબર છે, ઇન્ટ્રોડક્શનની આપણે પૂરું કરી નાખ્યું. હવે બીજો ક્વેશ્ચન પર આવીએ કે ચુંબકીય ફ્લક્સ. જેવી રીતે આપણે વિદ્યુત ફ્લક્સ ભણતા હતા એના જેવું જ છે ચુંબકીય ફ્લક્સ. આગળ પણ આપણે ચુંબકીય ફ્લક્સની થોડી ઘણી ચર્ચા કરેલી છે. જેવી રીતે આપણે વિદ્યુત ફ્લક્સ માટે E × A લખતા હતા. બરાબર છે, તો એ જ રીતે ચુંબકીય ફ્લક્સમાં એની જગ્યાએ શું આવી જશે? B × A. એટલે શું આવી જશે? BA cos θ. તો આ રીતે તમે ચુંબકીય ફ્લક્સ મેળવી શકો. જો ડિટેલમાં તમારે મેગ્નેટિક ફ્લક્સ એટલે કે ચુંબકીય ફ્લક્સ સમજવું હોય તો એક વખત તમે વિદ્યુત ફ્લક્સનું લેક્ચર જોઈ લો એટલે તમને વધારે ડિટેલમાં ક્લિયર થશે. બરાબર છે, ચેપ્ટર નંબર 1. હવે આપણે આગળ જઈએ તો એક સમાન ચુંબકીય ક્ષેત્ર તમને દેખાય છે. આ લાલ કલરની જે લાઇન છે એ તમને સમાન ચુંબકીય ક્ષેત્ર દેખાય છે. એ સમાન ચુંબકીય ક્ષેત્રમાં તમને એક ગ્રીન કલરની આ બોક્સ દેખાય છે એ મૂકેલો છે. બરાબર છે, એ ગ્રીન કલરના બોક્સની સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ જો તમારે શોધવું હોય તો શું શોધવું પડે કે આ જે ગ્રીન સેક્શન છે એનો એરિયા કેટલો છે? એનો એરિયા વેક્ટર આપણે એ લઈ લઈએ અને એનામાંથી કેટલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે એ બંનેનો જો આપણે ડોટ પ્રોડક્ટ કરી નાખીએ એટલે BA cos θ મળે. એ આપણને શું આપે છે? આ જે ગ્રીન બોક્સ છે એની સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સનું મૂલ્ય આપે છે. બરાબર છે. હવે સમજો કે આ એક અનિયમિત સપાટી હોય, આ પ્રકારની કોઈક અનિયમિત સપાટી હોય. બરાબર છે, આ અનિયમિત સપાટીની અંદર આપણે ચુંબકીય ફ્લક્સનું મૂલ્ય શોધવું હોય તો આપણે શું કરવું પડે? આ અનિયમિત સપાટીને એક નાના નાના ખંડોમાં વિભાજિત કરવી પડે. આ નાના નાના ખંડોમાં વિભાજિત કર્યા પછી આપણે શું કરવાનું? એ નાના નાના ખંડોનો આપણે સરવાળો કરવાનો. બરાબર છે, એક આટલા ખંડોનું ચુંબકીય ફ્લક્સ શોધો, આનું ચુંબકીય ફ્લક્સ શોધો, આનું ચુંબકીય ફ્લક્સ શોધો, આનું શોધો. બરાબર છે, એટલે નાના નાના ખંડોનું ચુંબકીય ફ્લક્સ શોધતા જાઓ અને છેલ્લે એનો શું કરી નાખો? સરવાળો. તો આપણે એક નાનો ખંડ વિચારીએ, જો એનું ક્ષેત્રફળ સજી ΔA1 હોય અને તેની સાથે સંકળાયેલું ફ્લક્સ B1 હોય તો આપણે લખી શકીએ B1 ΔA1. એવી રીતે બીજા સાથે B2 ΔI2. એવી રીતે ક્યાં સુધી જાય? જ્યાં સુધી એના નાના નાના ખંડો આપણે વિભાજિત કરીએ એને આપણે આ રીતે બી લખી શકીએ. બરાબર છે,
ઓલ એટલે આ બધા ખંડોનો વાત કરીએ છીએ, ઓલ એટલે બધા ખંડોની વાત કરીએ છીએ. BI × DI, આઈ જગ્યાએ તમે શું આવશે, આઈ બરાબર અહીંયા આવશે 1 2 3 4 એવી રીતે ચાલ્યા કરશે, બરાબર છે. હવે એને આપણે સંકલન સ્વરૂપે પણ લખી શકીએ કે સંકલન આખી સપાટીનું સંકલન B.DA. તો આવી રીતે પણ તમે ચુંબકીય ફ્લક્સને દર્શાવી શકો. તો નાની નાની બાબતો તમને જે એક્ઝામમાં પૂછે, ચુંબકીય ફ્લક્સ કેવી રાશિ છે, તો તમને ખબર છે બે સદિશોનો અદિશ ગુણાકાર થાય તે શું આપે આપણને, અદિશ આપે, બરાબર છે. બે સદિશ એટલે બી પણ સદિશ છે, એ પણ સદિશ છે, બંનેનો કેવો ગુણાકાર છે, ડોટ પ્રોડક્ટ. ડોટ પ્રોડક્ટનો જવાબ હંમેશા શું આવે, અદિશ. એટલે ચુંબકીય ફ્લક્સ કેવી રાશિ છે, અદિશ રાશિ છે. તેનો એસઆઈ એકમ યાદ રાખજો, વેબર એટલે W કેપિટલ B સ્મોલ, ટેસ્લા મીટર સ્ક્વેર, બરાબર છે, ટેસ્લા મીટર સ્ક્વેર, અથવા વોલ્ટેજ ઇન્ટુ સેકન્ડ, બરાબર છે, વોલ્ટેજ ઇન્ટુ સેકન્ડ, બરાબર છે. આ એના એસઆઈ એકમો છે. અને તેનું પારિમાણિક સૂત્ર યાદ રાખો, M1 L2 T - 2 A - 1. કેવી રીતે મેળવવાનું છે તમને આવડે છે. કોઈ પણ એક એકમ લઈ લો, બરાબર છે. જેમ કે વોલ્ટ ઇન્ટુ સેકન્ડ, તો વોલ્ટનો એકમ લખો અને સેકન્ડનો એકમ લખો એટલે તમને મળી જશે શું, એનું પારિમાણિક સૂત્ર, બરાબર છે. ચુંબકીય ફ્લક્સમાં આટલી વિગતો તમારે યાદ રાખવાની છે. અહીંયા તમારું ચુંબકીય ફ્લક્સ પૂરું થાય છે, બરાબર છે. ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર આપણે આવીએ. તો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે કરવાનો છે, ખૂબ જ આઈએમપી ક્વેશ્ચન છે અને આના પરથી જ આખા ચેપ્ટરનો આધાર રહેલો છે અને 2 માર્કમાં પૂછાય એવી થિયરી છે, બરાબર છે. તો વિદ્યુત ચુંબકીય પ્રેરણ માટે ફેરાડેનો નિયમ, જેવી રીતે ફેરાડેનો પ્રયોગ જોયો, બરાબર છે, કે ફેરાડેના પ્રયોગના અંદર આપણે જોયું કે જો કોઈ ગૂંચળું હોય અને આપણે જો એના પાસે ચુંબક લઈ જઈએ અને એ ગૂંચળાના કારણે એની અંદર શું ઉત્પન્ન થાય, ચુંબકને આગળ પાછળ જો આપણે કરીએ તો એના અંદર શું ઉત્પન્ન થાય, વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય. તો એ જ શબ્દોમાં નિયમ લખવાનો છે, એ જ નિયમ. તો એ આપણે કહી શકીએ કે ફેરાડેનો નિયમ એ કોનું મૂલ્ય આપે છે, EMF. EMF એટલે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. એ શું છે, ચેપ્ટર નંબર 3માં આપણે ચર્ચા કરેલી છે. EMF એટલે શું, EMF એટલે સાદી ભાષામાં તમે વોલ્ટેજ સમજી શકો, બરાબર છે. એકાદું એની અંદર જે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે એને જ આપણે EMF એટલે એમાં જે વોલ્ટેજ ઉત્પન્ન થાય છે ગૂંચળાની અંદર અને એના કારણે જે અંદર વિદ્યુત પ્રવાહ વહે છે એને આપણે EMF તરીકે ઓળખી શકીએ. તો જે ફેરાડેનો નિયમ છે તમને શું આપે છે કે આ ગૂંચળાની અંદર કેટલું EMF ઉત્પન્ન થાય એટલે કેટલો વિદ્યુત પ્રવાહ આના અંદર વહેશે એનું મૂલ્ય જો તમારે જાણવું હોય તો તમારે ફેરાડેનો નિયમ ભણવો પડે, બરાબર. તો ફેરાડેનો નિયમ પ્રયોગો દ્વારા સાબિત થયો છે, બરાબર છે. તો ફેરાડેનો નિયમ જે પ્રયોગો દ્વારા સાબિત થયો છે એ શું છે જરા જોઈ લઈએ આપણે. તો એ નિયમ કહે છે બંધ પરિપથમાં ગૂંચળામાં ઉદ્ભવતું પ્રેરિત EMF તેની સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમયદરના ઋણ મૂલ્ય બરાબર હોય છે. કે ગૂંચળું હોય, બરાબર છે. હવે એની સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ એટલે ચુંબકીય ક્ષેત્ર જો તમે ફેરફાર કરો સમયની સાપેક્ષે આ જો આને તમે ચુંબકને આગળ લઈ ગયા, તમે પાછળ લઈ ગયા, તમે આગળ લઈ ગયા, તમે પાછળ લઈ ગયા, તો એના કારણે આ ગૂંચળાની સાથે સંકળાયેલું ચુંબકીય ક્ષેત્ર સમય સાથે જે ફેરફાર થાય છે અને એના કારણે જે EMF ઉત્પન્ન થાય છે બંને એકબીજાને સમાન હોય છે. અને આ જે ઋણ નિશાની બતાવે છે એ તમને શું બતાવે છે, એની દિશા સૂચવે છે કે વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં ઉત્પન્ન થશે. કે તમે અંદરની બાજુ લેશો તો વિદ્યુત પ્રવાહ આ દિશામાં ઉત્પન્ન થશે, તમે બહારની બાજુ લેવો તો વિદ્યુત પ્રવાહ આ દિશામાં ઉત્પન્ન થશે, બરાબર. તો આ વસ્તુ તમને દર્શાવે છે ફેરાડેનો નિયમ. તો ફેરાડે શું દર્શાવે છે કે EMF એટલે કે આ ગૂંચળાની અંદર ઉત્પન્ન થતું EMF એ કોના સમપ્રમાણમાં હોય, તેની સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સ, એની સાથે જે ચુંબકીય ફ્લક્સ સંકળાયેલું છે એનો જે સમય સાથે ફેરફાર થાય છે એના ઋણ મૂલ્ય જેટલું EMF એમાં ઉત્પન્ન થાય છે. આ નિયમ આપણને વિદ્યુત ચુંબકીય પ્રેરણ માટે ફેરાડેનો નિયમ આપણે કહી શકીએ. એટલે ફેરાડેનો નિયમ એટલો જ છે કે EMF આપણે જાણવું હોય કે કોઈ ગૂંચળાની અંદર કેટલું EMF ઉત્પન્ન થયું તો તે આ રીતે આપણે જાણી શકીએ છીએ. એને આપણે આવી રીતે લખી શકીએ છીએ, બરાબર છે. હવે તમે સમજો કે આ તો એક વાયર માટે વાત કરી. જો ગૂંચળાઓની સંખ્યા કેટલી હોય, N હોય, N આંટાઓ હોય ગૂંચળામાં, તો એ આ જે નિયમ છે તેને આપણે કંઈ નહીં કરવાનું, આગળ N લખી દેવાનું, જો બરાબર. આ જ નિયમની આગળ આપણે N લખી દઈએ તો આ N જેમ વધે એટલે આંટાઓની સંખ્યા જેટલી વધતી જાય તેટલું જ એમાં EMFનું મૂલ્ય વધતું જાય. તમને દેખાય છે આ ઋણ નિશાનીને તમે માઇનસ નથી સમજવાની, ઋણ નિશાની તમને શું દિશા સૂચવે છે, કોની, વિદ્યુત પ્રવાહની દિશા કોણ સૂચવે છે, ઋણ નિશાની, બરાબર છે.
ખ્યાલ આવે છે? તો જેમ n વધે છે તેમ E વધે છે, એટલે આંટાઓની સંખ્યા જેમ જેમ વધતી જશે તેમ તેમ તેમાં ઉત્પન્ન થતા EMFની પણ મૂલ્ય શું થશે? વધતું જશે. તો અહીંયા આપણે ક્વેશ્ચન ચેપ્ટર નંબર 3ના ખૂબ જ મહત્ત્વના 3 મુદ્દાઓની ચર્ચા કરી. એક તો વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઇતિહાસ જોયો આપણે, બરાબર છે, તેની વ્યાખ્યા જોઈ. ત્યારબાદ આપણે ચુંબકીય ફ્લક્સને સમજ્યા, બરાબર, એના એકમો જોયા. એના પછી આપણે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થિયરી વિદ્યુત ચુંબકીય પ્રેરણ અંગે ફેરાડેનો નિયમ સમજ્યા, બરાબર છે. બરાબર, તો ચેપ્ટરમાં ઘણી બધી નાની નાની થિયરીઓ છે અને લગભગ આના પછી 2 થી 3 વિડીયો લેક્ચરની અંદર આપણે ટ્રાય કરીશું કે આ ચેપ્ટર પૂરું થશે. ખૂબ જ નાનું ચેપ્ટર છે, એના પછી ચેપ્ટર નંબર 6 ચાલુ કરીશું. થેન્ક યુ વેરી મચ. મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ધન્યવાદ. ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને કોમેન્ટ જરૂરથી કરો. તમને વિડીયોમાં સમજ પડે તો લખો યસ સર, મજા આવી ગઈ, સમજ પડી ગઈ, અથવા ન સમજ પડે તો તમારા ડાઉટને નીચે કોમેન્ટ બોક્સમાં લખો. થેન્ક યુ વેરી મચ.